વાવમાં ભાજપની જીત બદલ અલ્પેશ ઠાકોર શંકર ચૌધરીની કરી પ્રશંસા. બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ આસમાને છે. ત્યારે વાવના બિયોકમાં મતદારોનો આભાર વિધિ કાર્યક્રમ હતો. અહીં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાભર, સુઈગામ સહિતના ગામડાના મતદારોનો આભાર તો માન્યો. ભાભરના લોકોએ 47,000 મત ભાજપને આપતા લોકોનો આભાર માન્યો અને વખાણ કર્યા. સાથે જ અલ્પેશ ઠાકોરે જાહેરમાં ભાજપના થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની પણ પ્રશંસા કરી. તો સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર પ્રહાર. ગેનીબેન ઠાકોરને ટોણો મારતા કહ્યું કે વાવ ગામ કોઈની જાગીર નથી, આ અહંકાર તોડી નાખ્યો. વધુમાં કહ્યું કે કોંગ્રેસ સમાજ તોડવાનું અને જાતિવાદ ફેલાવવાનું કામ કરશે. હવે સ્વરૂપજી ઠાકોર અને ભાજપે ગામે ગામ સુધી પાણી અને વિકાસ પહોંચાડવાનું કામ કરવાનું છે. સ્વરૂપજીને પણ સલાહ આપતા કહ્યું કે સ્વરૂપજી 6 મહિના કેડ બાંધી લો, લોકોના દિલમાં જગ્યા બનાવી લો, ખેતરો સુધી પાણી પહોંચાડો. રાધનપુરથી ભાભરનો રોડ તૂટેલો છે, તે રોડ પહેલા કરાવી દો, એટલે ખબર પડે કે વિકાસ કોને કહેવાય. વાવમાં હાર બાદ કોંગ્રેસમાં ઉથલપાથલના એંધાણ. ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થશે, પોસ્ટરો બન્યા ચર્ચાનો વિષય. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ફરી એકવાર કોંગ્રેસમાં અસંતોષની આગ ફેલાય છે. વાવની હાર બાદ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના જૂના જોગી, પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી શક્તિ પ્રદર્શન સાથે ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસના લાગેલા પોસ્ટર ફરી એકવાર રાજનીતિની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરમાં ઉપયોગમાં આવેલા વાક્ય તર્ક વિતર્ક ઊભા કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને કમબેક કરવાની વાત પોસ્ટરમાં કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા લાગેલા પોસ્ટર કોંગ્રેસના અનેક નેતાની ઊંઘ ઉડાવી દીધી છે. આગામી 26 નવેમ્બરના રોજ ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. મહત્વનું છે કે હાલ કોંગ્રેસની નજર રાજ્યસભાની બેઠક પર છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ છે, જેમની ટર્મ પણ 2026માં પૂરી થાય છે. જો કે બેઠક ફરીથી કોંગ્રેસને નહીં મળે, કેમ કે કોંગ્રેસ પાસે રાજ્યસભાના સાંસદની એક સીટ માટે જરૂરી એવા ધારાસભ્યોની પૂરતી સંખ્યા નથી. એવામાં ભરતસિંહને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બનવું હોય તો તેમણે પોતાનું કદ વધારવું પડે. આ ગણતરી પણ શક્તિ પ્રદર્શન પાછળ હોઈ શકે છે. નવસારીમાં ભક્તિમાં લીન થયા હર્ષ સંઘવી અને CR પાટીલ. નવસારીમાં અલૌકિક અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. CR પાટીલ અને હર્ષ સંઘવીએ મુખ્ય યજમાન પ્રેમચંદ લાલવાણી સાથે મહાદેવનો અભિષેક કર્યો. આ યજ્ઞમાં જિલ્લા પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે દેશભરના 350થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પ્રથમ વખત અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 20મીથી શરૂ થયેલો યજ્ઞ 25 નવેમ્બર સુધી ચાલશે. યજ્ઞશાળામાં 3 યજ્ઞશાળા બનાવવામાં આવી છે. મુખ્ય યજ્ઞશાળામાં 11 કુંડ બનાવવામાં આવ્યા છે, જે 11 રુદ્રના સ્વરૂપ છે. 108 ધારા અભિષેક કરવામાં આવી રહ્યો છે, જેમાં આખા ભારતની 27 નદીનું જળ એકત્ર કરાયું છે. મુંબઈના 2 ભક્તે અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું કર્યું દાન. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમસમાં માઈધામ અંબાજીમાં 2 અલગ અલગ ભક્તો દ્વારા જગત જનની જગદંબાના શ્રી ચરણોમાં સુવર્ણદાનની ભેટ ધરી છે. મુંબઈના 2 ભક્ત માં અંબાજી પર વારી વારી થયા. ભક્તે 1.21 કરોડનું સોનું માં અંબાજીના શરણે ધરાવ્યું. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ આરાસુરી અંબાજી માતાના મંદિરે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીના ચરણે ભેટ પણ ધરાવે છે. ત્યારે મુંબઈના 2 અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનું ગુપ્ત દાન આપ્યું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી. એક ભક્તે 1 કિલો સોનાની લગડી, જેની અંદાજિત કિંમત 80 લાખ થાય છે, જ્યારે બીજા ભક્તે 520 ગ્રામ સોનાની લગડી અને 100 ગ્રામના 5 અને 20 ગ્રામના 1 બિસ્કિટ ભેટ આપ્યા હતા. આમ અંબાજી મંદિરમાં બંને ભક્તે થઈને અંદાજે 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન કર્યું હતું. આ તરફ ડીસાની અંદર ડાયરામાં થયો રૂપિયાનો ધોધમાર વરસાદ. બનાસકાંઠાના ડીસાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ. ડીસાના નાની ભાખર ગામે ઈસામની માતાજીના મંદિરમાં ડાયરો યોજાયો, જેમાં 1 લાખથી વધુ લોકોએ ડાયરાની મજા માણી. ડાયરામાં માયાભાઈ આહિર, દેવ પગલી, જીગર ઠાકોર સહિતના કલાકારોએ જમાવટ કરી. જેમ જેમ રાત પસાર થતી રહી તેમ તેમ ડાયરામાં કલાકારોએ રંગ જમાવતા લોકો ઝૂમી ઉઠ્યા. કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી દીધો. એક બાદ એક લોકોએ સ્ટેજ પર આવી કલાકારો પર નોટોની ઘોળ કરી કાઢી. કરોડો રૂપિયાની નોટોની ઘોળ થઈ ગઈ હતી, જાણે સ્ટેજ પર નોટોની પથારી થઈ ગઈ હોય. ભજનિક કલાકારો એકથી એક ચડિયાતા ભજન ગાઈને મોજ કરાવી દેતા. જનતાએ પણ રૂપિયાનો વરસાદ કરી કલાકારોને ચલણી નોટોથી ઢાંકી દીધા. એક જ રાતમાં કરોડો રૂપિયા ઉડતા રૂપિયાના રીતસરના ઢગલા થઈ ગયા. લખતરના ઓળખ ગામે એક સાથે 4 મકાનમાં ત્રાટક્યા ચોર.
સુરેન્દ્રનગરના લખતરના ગામડામાં તસ્કરો બેફામ બની ગયા. તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઓળખ ગામના એક સાથે 4 મકાનમાં તસ્કરો ત્રાટક્યા. 4 રહેણાંક મકાનમાંથી ₹60,000થી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરો બાઇક પર આવ્યા હતા અને 4 મકાનને નિશાન બનાવ્યા. અન્ય મકાનમાં ચોરી કરવા જતા ગ્રામજનો જાગી ગયા હતા, જેથી લોકોના ડરથી તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ચોરી કરવા આવેલા કુલ 7 તસ્કરો પાસે છરી, દારિયા સહિત તીક્ષ્ણ હથિયારો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. એક સાથે 4 મકાનોને નિશાન બનાવતા લખતર પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ દાહોદ અને પંચમહાલ પંથકમાં ચોરી કરનારા પકડાયા છે. 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ છે. મહત્વનું છે કે કેટલાક સમયથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હતી, જેથી પોલીસે કડક તપાસ શરૂ કરી, જેમાં એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી અને 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. બહારથી સોના ચાંદીના દાગીના લઈ કેટલાક ઇસમો ભાગ પાડવાના હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરાઈ, જેમાં 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને રાત્રિના સમયે નિશાન બનાવતા. થોડા દિવસ અગાઉ રાજસ્થાનમાં મરણ ગયેલ લીમખેડાના પરિવારના ઘરે થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન લેવાયા. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદીની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી પ્રશાંત વજીરાણી તપાસમાં ખુલાસો થયો કે પ્રશાંત વજીરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા. જો કે તે રૂપિયા નહીં ચૂકવતા તેણે નોકરી છોડી દીધી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યો હતો. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ. મહેસાણાના જોરણના એક વ્યક્તિને એટેકનો ડર બતાવી સ્ટેન્ડ મૂક્યું, 3 મહિનામાં મોત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના દરરોજ નવા કારનામા સામે આવી રહ્યા છે. મેડિકલ માફિયાઓએ કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને ચીર્યા બાદ મહેસાણા તાલુકાના જોરણક ગામના કેટલાક લોકોને ચીર્યાનું સામે આવ્યું છે. આ ગામમાં પણ 2 વર્ષ પહેલા ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હતા અને 7ને સ્ટેન્ડ મુકાયાના 3 માસ બાદ એક દર્દીનું મોત થયું હતું, જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું છે. દાદાને ખ્યાતિ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. પરિવારને પૂછ્યા વગર જ એન્જિયોગ્રાફી કરી નાખી હતી. દાદાને પગ અને પેટની તકલીફ હતી. ત્યાં લઈ ગયા એટલે સીધું ઓપરેશન જ કરી નાખ્યું. ત્યારે દાદા વેન્ટિલેટર ઉપર છે. પરિવારે માંગ કરી છે કે હોસ્પિટલવાળા જે ડોક્ટરો છે તેમના ઉપર કાયદેસર અને કડકમાં કડક સજા થવી જોઈએ. મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર 2022ના જોરણક સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ 35થી 40 લોકોએ નિદાન કરાવ્યું. તેમાં બીજા દિવસે 20થી 22 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવામાં આવ્યા, જેમાંથી 7 લોકોને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દીધા, જેમાંથી લક્ષ્મણભાઈ રાવળનું સ્ટેન્ટ મૂક્યાના 3 માસ બાદ મૃત્યુ થયું, જ્યારે ભોળાભાઈ રાવળ, રામભાઈ, દશરથભાઈ સહિતના સ્ટેન્ટ મૂકેલા દર્દીઓના હાલમાં પણ તકલીફ છે, જેથી પરિવાર ચિંતાતુર બન્યો છે.